આજરોજ ભાવનગરમાં ઈદે ગદીરનું જશ્ન મનાવવામાં આવ્યું હતું। ઈદે અકબર તાજપોશી મૌલાએ કાયનાત હઝરત અલી ઇબ્ને અબી તાલિબ અલૈહિસ્સલામને અલ્લાહ હુકમથી હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહે સાઉદીમાં આવેલ એક મેદાનમાં જેને ગદીરે ખુમનું મેદાન કહેવામાં આવે છે ત્યાં ઇસ્લામિક તારીખ 18 જિલહજના રોજ પૈગંબર સાહેબે તેમની આખરી હજ કરી પરત ફરી રહ્યા હતા। ત્યારે અલ્લાહના સંદેશાવાહક ફરિશ્તા જિબ્રીલ અમીને અલ્લાહનો સંદેશો પૈગંબરના સાહેબને સંભળાવી દીધો કે તમારા પછી ઇસ્લામના વારિસ હાકીમ ઇમામ વારિસે રસૂલ હઝરત અલી છે અને આ સંદેશો તમારી સાથે રહેલા હાજીઓને પહોંચાડી દીધો। ત્યારે પૈગંબર સાહેબે તેમની સાથે રહેલા 1,25,000 હાજીઓને એક જગ્યા પર એકઠા કરી અલ્લાહનો આ સંદેશો હઝરત અલી શેરે ખુદાને ઉચકીને લોકોને દેખાડીને હઝરત અલીનો હાથ પકડીને લોકોને જણાવી દીધું, મારા પછી મારા વારિસ હઝરત અલી રહેશે। હું જેનો નબી છું તે તમામના હઝરત અલી મારી ઉમ્મતના લોકોમાં હાકીમના ઇમામ રહેશે અને તેઓનો હુકમ મારો હુકમ રહેશે અને તેઓની ઈદાત તમારી ઈદાત કરી ગણાશે। આજના વારિસે રસૂલની તાજપોશીના એલાની ખુશીને મોહમ્મદ અને આલે મોહમ્મદને ચાહવાવાળા અમીરુલ મોમિનની વિલાયતનો ઇકરાર કરવાવાળા શિયા મુસ્લિમો આજના દિવસને ઈદે ગદીરના દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ભાવનગરના શિયા મુસ્લિમોએ આજના દિવસે શિયા વસ્તીવાળા વિસ્તારો તેમજ આંબા ચોક લાઇટ ડેકોરેશનથી ઝળહળી ઉઠ્યા હતા। લોકો નવા કપડાં પહેરી એકબીજાને મુબારકબાદી આપી આજની ખુશીનું સમૂહ ભોજન કર્યું હતું તેમજ આપસમાં મીઠાઈ અને એકબીજાને ગિફ્ટ આપી મુબારકબાદ પાઠવી હતી। રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર। દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। અલ્હમ્દુલિલ્લાહિલ્લઝી જઅલના મિનલ મુતમસ્સિકીન بولایت سلطان اولیاء سخن گزار منبر سلونی سرور مطلبی ابن ام نبی در العطا مہر برج انما شہ سوار لاپتا پیشوائے انبیاء عروۃ الوثقا کلمۃ الحسنی سید الاوصیاء احمد الاصفیاء رکن الاولیاء آیت اللہ العظمی خیر المومنین امام المتقین اول العابدین ازد الزاہدین زین الموحدین حبل اللہ المتین لنگر آسمان و زمین عین اللہ نور اللہ روح اللہ باب اللہ سیف اللہ عبداللہ اسد اللہ الغالب آغا جانم علی ابن ابی طالب علی جس کا خدا قیامت کے میدان میں حساب لے گا۔ قدیر کے حکم سے قدیر کے میدان میں محمد مصطفیٰ نے پالانوں کا منبر بنا کے حیدر کرار کا بازو پکڑ کے اپنے بگانے گھوڑے کالے سارے سالے کے سامنے بآواز بلند کا من کنت مولا ہو فحاز علی مولا۔ ادھر علی کی ولایت کا اعلان ہوا جب جبرائیل نے ساق عرش کو چھوڑا، قدیر کے میدان میں اتر کے محمد کے ہاتھ چوم کے کہنے لگا الیوم اکملت لکم دینکم واتممت علیکم نعمتی۔